18 માં આપનું સ્વાગત છે। JW એ ગુજરાતના પ્રથમ કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટ જેડ અર્થ ફોરેસ્ટનું અનાવરણ કર્યું। અમદાવાદ અગ્રણી કોર્પોરેટ એન્ટિટી એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ગુજરાતના પ્રથમ કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટ ઝેડ અર્થ ફોરેસ્ટનું અનાવરણ કર્યું છે। જાહેર ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ બનાવવામાં આવેલા નવીન પ્રોજેક્ટનો હેતુ શહેરી પરિસરને શાંત અને હરિયાળું બનાવવાનું લક્ષ્ય રાખીને બનાવ્યો છે। પ્રહલાદનગરમાં સ્થિત ઝેડ અર્થ ફોરેસ્ટ એક અનોખી 3 સ્તરીય રચના ધરાવે છે, જેમાં 2000 સ્થાનિક વનસ્પતિ પ્રજાતિઓ છે। જંગલની ડિઝાઇન અને માળખાગત સુવિધાઓ ટકાઉપણાને પ્રાથમિકતા આપે છે, પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ સામગ્રીનો સમાવેશ કરે છે। ઝેડ અર્થ ફોરેસ્ટની મુખ્ય વિશેષતાઓ એક શાંત માર્ગ, પર્યાવરણને અનુકૂળ ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરીને બાંધવામાં આવે છે, વિવિધ પક્ષીઓ માટે પીવા, નાહવા અને આનંદ માણવા માટે એક નૈસર્ગિક વસવાટનું સ્થાન પૂરું પાડે છે। વરસાદી પાણીનું સંરક્ષણ, વરસાદી પાણીના સંગ્રહ માટે ખંભાતી કૂવો, બાળકો માટે ખેતી કૌશલ્ય, બાળકોને ખેતી કૌશલ્ય શીખવવા માટે સમર્પિત જગ્યા, બાળકો દ્વારા દત્તક લેવા માટે ઉપલબ્ધ ફળના વૃક્ષો। આ પ્રોજેક્ટ પેરિસ કરાર પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે, જે આબોહવા પરિવર્તનનો સામનો કરવા અને જૈવ વિવિધતાને સુરક્ષિત રાખવા માટેના વૈશ્વિક પ્રયાસોમાં ફાળો આપે છે। એક લીલુંછમ શહેરી જંગલ બનાવીને JW પર્યાવરણીય દેખરેખ પ્રત્યેની તેની સમર્પણતા દર્શાવે છે। JW લાઇફસ્ટાઇલ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શાંભવ ચૌહાણે જણાવ્યું કે અમે ઝેડ અર્થ ફોરેસ્ટને પર્યાવરણને પાછું આપવા અને આપણા શહેરોને સુંદર બનાવવાની અમારી પ્રતિબદ્ધતાના પ્રતીક તરીકે કલ્પના કરીએ છીએ। અમારું લક્ષ્ય એક હરિયાળો સમુદાય બનાવવાનું અને તેને ટેકો આપવાનું છે, જે વ્યક્તિઓને વધુ ટકાઉ ભવિષ્ય તરફ નાના પગલાં લેવા પ્રેરણા આપે છે। અમે માનીએ છીએ કે સામૂહિક પ્રયાસો નોંધપાત્ર હકારાત્મક પરિવર્તન તરફ દોરી શકે છે અને અમને આ યાત્રાનો ભાગ બનવાનો ગર્વ છે। આ આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં આદરણીય મહાનુભાવો જેમાં મુળુભાઈ બેરા, પ્રવાસન, પર્યાવરણ અને સાંસ્કૃતિક મંત્રી અમિતભાઈ ઠાકર, વેજલપુરના ધારાસભ્ય બંછાનિધિ પાણી, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને જયેશભાઈ ત્રિવેદી, ગાર્ડન કમિટી ચેરમેન પણ હાજર રહ્યા હતા। મહેનતે સમાજ પાસેથી મેળવી અને સમાજ માટે ખર્ચવું, આજે એ સંસ્કારના ભાગરૂપે ZW દ્વારા પર્યાવરણની આજની સમસ્યા માટે એક અર્બન ગાર્ડન મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે રહીને બનાવ્યું એ અભિનંદનને પાત્ર કામ છે। વેજલપુર વિસ્તારમાં જે પર્યાવરણ અને ખાસ કરીને ખૂબ ગરમી હવે જ્યારે પડતી હોય ત્યારે ગરમીને કાપવા માટે વધારેમાં વધારે વૃક્ષો અને વૃક્ષ પણ એ વિવિધ રીતે અર્બન ફોરેસ્ટના નામે એક નવા વિચાર સાથે ઉગાડવામાં આવે, આ એક નવતર પ્રયોગ છે। હું પ્રયોગને બિરદાવું છું। એક પેડ માં કે નામ આ અભિયાનને અંતર્ગત આપણી લોકસભા, ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા એવું નરેન્દ્રભાઈ અને અમિતભાઈના બંને અભિયાનના ભાગરૂપે વેજલપુર વિધાનસભાએ ગયા વર્ષે 4 લાખથી પણ વધારે ઝાડ ઉગાડ્યા। આ જે વેજલપુર વિધાનસભાની અંદર પ્રકૃતિ માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે એ પ્રયાસના ભાગરૂપે જ્યારે આજે મુળુભાઈ બેરા અહીંયા આવ્યા, અર્બન ફોરેસ્ટનું ઉદ્ઘાટન કર્યું, આજુબાજુના વિસ્તારની અંદર લોકોમાં પણ પર્યાવરણનો એક સારો મેસેજ ગયો, મને આજે એ વાતનો આનંદ છે। આજે અમદાવાદ મહાનગરપાલિકા અને બ્લુ જેડના એક જાહેર અને ખાનગી લોકભાગીદારીનો ખૂબ સરસ રીતે અર્બન ફોરેસ્ટ, અર્બન કોમ્યુનિટી ફોરેસ્ટ જે બનાવવામાં આવ્યું છે